સમાજના લોકોનું કહેવું છે કે તેઓ અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે ગયા હતા અને અમારા પ્રશ્નના જવાબ આપવાના બદલે ભુવાએ તેના સમર્થકોને ઉશ્કેર્યા, જે બાદ સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા અને વિડીયો બનાવનારના મોબાઈલ પણ ઝૂંટવી લીધા હતા। સમાજના આગેવાન રાયકણજીનું કહેવું છે કે કેટલાક સજ્જન લોકોએ તેમને બચાવ્યા હતા। આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે, એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જે અંધશ્રદ્ધામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં। આ લોકો તમારી સામે હુમલો કરશે, તમને કોઈનો દેવનો ડર બતાવશે, તમારી સામે જે પણ એવા હાથગંડા અપનાવશે, પણ આવી રીતે ગભરાતા નહીં અને તમને ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો, અમે તમારી સાથે છીએ અને આવા પાખડીઓ ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો, અમે હવે કફન બાંધીને ભરીએ છીએ, એવી કોઈ ચિંતા ન કરતા।